ઓમ તત્સત. કૃષ્ણં વંદે જગદ્ગુરું ધર્મં ચર સત્યમ વદ. પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત એકાદશ સ્કંદ સમશ્લોકી અનુવાદ સંત રાધેશ્યામજી કૃત. અધ્યાય 10મો. આત્મામાં સંસારનું વાસ્તવિક રીતે મિથ્યાપણું. શ્રી ભગવાન બોલ્યા, સ્વધર્મે મેં કહ્યા રહેતા, સાવધ મુજ આસરે, વર્ણાશ્રમો કુળાચારો, નિસ્વાર્થ પાળવા જને, માની સાચા પદાર્થોને વિષયી જીવ આદરે, કર્મ ઊંધા પડે જોઈ, શુદ્ધાત્મા સતસાન લે, વિષયો ઇન્દ્રિ જે ચિંતે, મિથ્યા અનેક હોય તે, ખોટા સ્વપ્ના પદાર્થોને, તરંગો જેમ ફોક છે, નિવૃત્તિ કર્મને સેવે, ભક્ત પ્રવૃત્તિ ના કરે, જાણવા આત્મમંડ્યો તે, ક્રિયાકાંડે ન બાજી રે, અહિંસાદિયમો પાળે, સ્નાનાદિ નિયમો સમે, મને જાણે હું માં ચિત્ત, શાંત એવા ગુરુ ભજે, સાદા સદભાવી સત્વાદી, વ્યગ્ર ના દ્રઢ ભાવના, ન દ્વેષ મમતા દક્ષ, ઉત્સાહી જ્ઞાન જાણવા, સ્ત્રી બાળ ઘર ને ધંધે, સગાને ધનને વિશે, ઉદાસી સમબુદ્ધિથી, જુએ આપ સમૂહ બધે, સ્થૂળ સૂક્ષ્મ શરીરોથી, આત્મા જોનાર ભિન્ન છે, કાષ્ઠથી ભિન્ન શું અગ્નિ, પ્રકાશે સર્વ આપને, ઝીણો મોટો સમે સળગે, અગ્નિ ત્યાં લાકડા સમો, તેમ દેહ પ્રવેશેલો, આત્મા તે રૂપ ભાસતો, માયાના ગુણથી દેહો, બંધાતા રે મનુષ્યના, ગુણે સક્ત થતા બંધ, આત્મજ્ઞાન થતા જતા, આત્મા જે પરને એક, પોતામાં ખોળવામાંથી, પૂરો તે પારખી દેહે, સાચી બુદ્ધિ ન રાખવી, ઉપલી અરણી શિષ્ય, તળેની અરણી ગુરુ, મથન લાકડું બોધ, અગ્નિ જ્ઞાન સુખાડવું, વિશુદ્ધ બુદ્ધિ પરતત્વ બોધે,
સંસાર ટાળે ગુણથી થયો જે બાળી ગુણો આપ પછી વિરામે કાષ્ઠો જડે અગ્નિ ઠરે શું આમે કર્મો કરતા સુખો દુઃખો ભોગતા જીવ નિત્યને જૂજવા તેમ ભોગોએ શાસ્ત્રોને કાળલોક છે પદાર્થો વિષયો સૃષ્ટિ માનો સૌ ચાલુ એમ વહે વસ્તુના રૂપ ભેદેથી નવું ને ભિન્ન જ્ઞાન રહે આ વાદે કાળથી થાતા જન્મ મોત ટળે નહીં દેહ સંગે રહે દેહી વિકારો નિત્ય તો ધરી તે મતે પણ કર્મોના કર્તાને સુખ દુઃખના છે પરતંત્ર ભોગતા તો ભોગો સુખ આપતા વિદ્વાનો સુખમાં રહેને મૂર્ખો સદાય દુઃખમાં એવો નિયમ નથી ડાહ્યા ખોટા રહે અભિમાનમાં દુઃખી ડાહ્યા દિશે વિશ્વે કઈ મૂઢો સુખિયા દિશે દુઃખી મૂર્ખો સુખી સુજ્ઞો એ મિથ્યા અભિમાન છે માનીએ દુઃખ ટાળે ને ધારેલું સુખ મેળવે તો પણ જાણતા નાતે ઉપાયો મોત જે હરે શિર મોત ભમે ત્યાં તો સુખ શું અર્થ ભોગ દે ફાંસીએ લઈ જાતા ને ક્યાં ભોગો સુખી કરે દુઃખ છે પરલોકે સ્પર્ધા ઈર્ષ્યા ધૃણાક્ષયે તે માટે યજ્ઞ દોષોથી ખેડશું ના કદી ફળે કદી વિઘ્નો નડે ના કો સારી સંભાળથી યજે પામી સ્વર્ગ જઈ ત્યાં શું થાય તે પણ સુણને યજ્ઞથી દેવતા રીઝી યાજક જાય સ્વર્ગમાં મેળવ્યા કર્મથી ભોગો ભોગવે દેવતુલ્ય ત્યાં સુંદર વેશને શુભ્ર વિમાને પુણ્યથી મળ્યા અપ્સરા સંગ તે માણે ગાંધર્વો જસ ગાય જ્યાં
ચાહે ત્યાં જાય ઘૂઘરાળા, વિમાને દેવતા વને, રામાથી રમતા રંગે, ભૂલે કે પડવું પછે, પુણ્ય ટકે તહીં સુધી, સ્વર્ગે આનંદ ભોગવે, પુણ્ય ક્ષય થતાં પાછો, નીચે કાળ બળે પડે, ઇન્દ્રિ લંપટતાથી કે, અધર્મી દુષ્ટ સંગથી, લાલચું વિષયી લોભી, લંપટ જીવ ઘાતકી, મન ચાહે પશુ મારી, ભૂત પ્રેત ગણો યજે, પરાધીન પડે નરકે, ઘોર તામસ જાયતે, દુઃખ દેનાર કર્મોને, કરી આ દેહથી પછે, દેહ બીજો ભજે ત્યાંયે, સુખ શું મોત જ્યાં શિરે, લોકો ને લોકપાળો ને, મારો ભેં કલ્પ જીવતે, બ્રહ્માને ભય મારો છે, જીવે પરાર્ધ બે છતે, ઇન્દ્રિયોથી થતાં કર્મો, ગુણો ઇન્દ્રિય પ્રેરતા, ગુણમાં હું પણ બાઝે, જીવો રે ફળ ભોગતા, જુદા જુદા ગુણો લેપે, જીવાત્મા જુજવા દિશે, એક આત્મા જુદો ભાષે, ત્યાં સુધી પરતંત્ર રહે, પરાધીન રહે આત્મા, ત્યાં સુધી ભય ઈશનો, ગુણોને વળગી સેવે, શોક મોહ ડૂબે ખરો, ગુણમાં ક્ષોભ થાતાં તો, કાળ જીવ સ્વભાવ કે, વેદને લોકને ધર્મ, બહુવિધ મને કથે. ઉદ્ધવજી બોલ્યા, જીવ દેહ ગુણે વર્તે, છતાં લેપાય ના ગુણે, નિરાળો કેમ બંધાયે, ગુણે જીવ કહો મને, વર્તે કે વિહરે કેમ, ભોગતો ત્યાગતો શું તે, સુવે બેસે ફરે કેમ, ઓળખાય શું લક્ષણે, પ્રશ્ન મર્મ ગ્રહે શ્રેષ્ઠ, હે કૃષ્ણ ભ્રમ આહરો, આત્મા એક જ તે નિત્ય, બદ્ધ કે મુક્ત કેમ તો, પ્રશ્ન મર્મ ગ્રહે શ્રેષ્ઠ, હે કૃષ્ણ ભ્રમ આહરો,
આત્મા એક જ તે નિત્ય, બદ્ધ કે મુક્ત કેમ તો. શ્રીમદ ભાગવતમ નામ મહાપુરાણ વ્યાસને, શુકદેવ પરીક્ષિત રાય સંવાદને વિશે. 11મે સ્કંધ સંવાદે ઉદ્ધવ કૃષ્ણ દેવને. અધ્યાય 10મો પૂરો. શ્રી કૃષ્ણાર્પણ સર્વહો. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ, શ્રી કૃષ્ણાર્પણમસ્તુ, શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. આ અધ્યાયમાં શ્લોક 21માંનો શબ્દ છે શું, એમનો તત્વાર્થ ફૂટનોટમાં છે, એટલે ના પેઠે. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય, દ્વારિકાધીશ કી જય, રણછોડરાય કી જય, નરસિંહરામ મહારાજ કી જય, સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.